નડિયાદના બિલોદરામાં હજી 2023ના વર્ષમાં જ સિરપ કાંડ થયું હતું, જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ત્યારબાદ હવે શહેરમાં લઠ્ઠાકાંડની ઘટના ઘટી હોય એવા સમાચાર વહેતા થતા પોલીસ અને આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે શંકાસ્પદ સંજોગોમાં 3 વ્યક્તિઓના મોતની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. માત્ર અડધા કલાકના ગાળામાં 3 વ્યક્તિઓના મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. શહેરમાં 1.5 વર્ષ બાદ મોતનું તાંડવ ફરી થયું. બિલોદરા નશીલા સિરપ કાંડ બાદ રવિવારે એટલે કે 9 ફેબ્રુઆરીએ મોડી રાત્રે અડધા કલાકમાં જ ટપોટપ 3 લોકોના મોત થયા હતા. મૃતકના પરિવારજનોએ દારૂ પીવાથી મોત થયાના આક્ષેપો કર્યા છે, જેથી લઠ્ઠાકાંડની વાતોએ વેગ પકડ્યો હતો. પણ અહીંયા કહાનીમાં ટ્વિસ્ટ જેવું થયું છે. મૃતકોના બ્લડ સેમ્પલને રાત્રે જ FSL માટે મોકલવામાં આવ્યા હતા. બ્લડ રિપોર્ટમાં મિથેનોલ આલ્કોહોલની હાજરી 0 આવેલી છે. મતલબ લઠ્ઠાકાંડ જેવું કંઈ છે કે નહીં, ત્યાં હવે કોંકડું ગૂંચવાયું છે. વિગતે વાત કરીએ. નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે શંકાસ્પદ સંજોગોમાં કોઈ પીણું પીવાથી 3 વ્યક્તિઓના મોતની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક આવી પહોંચી હતી. આ ઘટનામાં અગત્યની બાબત એવી છે, નજરે જોનારની અમે પૂછપરછ કરી ત્યારે તેઓએ કહ્યું કે આ મૃતકો પૈકી કનુ ચૌહાણ જીરા સોડાની બોટલ લઈને આવ્યો હતો, જે સોડા આ લોકોએ પીધી હતી. નજરે જોનારને પણ સોડા પીવા કહ્યું હતું, જોકે તેણે ના કહી હતી. સોડા પીધા બાદ રવિન્દ્રને વોમિટ થવા લાગી હતી અને તે બેભાન થઈ ગયા હતા, જેથી તાત્કાલિક તેઓને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. અન્ય 2 વ્યક્તિઓને પણ તકલીફ થવા લાગતા તેઓને પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ત્રણેયનું દુઃખદ મોત થયું હતું. આખી ઘટનામાં નાટ્યાત્મક વળાંક ત્યારે આવ્યો જ્યારે SP રાજેશ ગઢિયાએ આખી ઘટના વિશે વિગતે માહિતી આપી. જે મુજબ મૃતકોના બ્લડ સેમ્પલને રાત્રે જ FSL માટે મોકલવામાં આવ્યા હતા. બ્લડ રિપોર્ટમાં ઇથાઇલ આલ્કોહોલ 0.1 છે. 3 વ્યક્તિઓ છે, જે 2માં 0.1 છે અને 1માં 0.2 છે. 1 મિથેનોલ આલ્કોહોલની હાજરી 0 આવેલી છે. દારૂ પીધો કે જીરા સોડા પીધી કે બધું મિક્સ પીધું? આ સવાલના જવાબમાં SPએ કહ્યું કે મૃતકોના પરિવારજનોના જણાવ્યા મુજબ આ 3 માંથી 2 લોકોને દારૂ પીવાની ટેવ હતી, જ્યારે 1 વ્યક્તિ ક્યારેક દારૂ પીતો હતો. તાત્કાલિક સેમ્પલ લઈને FSLને મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટમાં મિથેનોલ મળી આવ્યું નથી. આ ત્રણેયનું મોત થયું છે, જેથી નજરે જોનાર વ્યક્તિએ એટલું કહ્યું છે કે સોડાની બોટલમાં તેઓએ પીધું છે. ઝેરી દ્રવ્ય શું છે તે અમારો અહીંયા મુખ્ય મુદ્દો છે. પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જ સાચું કારણ સામે આવશે. અત્યાર સુધી એ સ્પષ્ટ નથી કે એ લોકો દારૂ પીવા ગયા હતા તો ક્યાં ગયા હતા. મુખ્ય તપાસ એ છે કે 5 જ મિનિટમાં આટલી ગંભીર અસર થવી તે ખૂબ જ શંકાસ્પદ છે. વિગતે સાંભળીએ SP રાજેશ ગઢિયાને. જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાત્રે 9 વાગે નડિયાદ સિવિલ હોસ્પિટલ દ્વારા એક વર્દી મળેલી, જેની અંદર 3 વ્યક્તિઓના શંકાસ્પદ મૃત્યુ થયેલા છે એવું હોસ્પિટલ દ્વારા પોલીસને જણાવવામાં આવેલું. અને તાત્કાલિક આ બાબતને ગંભીરતાથી લઈ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ તાત્કાલિક ત્યાં પહોંચેલા અને જે મૃત્યુ પામેલ વ્યક્તિ હતા એમના રિલેટિવ દ્વારા એનું અકુદરતી મૃત્યુ રજીસ્ટર કરી અને તાત્કાલિક તપાસ ચાલુ કરેલી. તપાસ નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટરે ચાલુ કરેલી અને તપાસની વધારે ગંભીરતા લઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર LCBને તપાસ સોંપી દેવામાં આવેલી છે. તાત્કાલિક જે 3 વ્યક્તિઓ મરણ ગયેલા એમના બ્લડ સેમ્પલ લઈ અને રાત્રે જ ગાંધીનગર FSL ખાતે મોકલવામાં આવેલા, કારણ કે ઘણા બધા મીડિયા મિત્રોના અન્ય લોકોના પણ આ બાબતમાં સતત ફોન આવતા, ઇન્ક્વાયરી આવતી અને એ બાબતમાં રાત્રે બ્લડ રિપોર્ટ જે આવ્યો એની અંદર મિથાઇલ આલ્કોહોલની હાજરી 0 આવેલી છે, નીલ આવેલી છે. મતલબ મિથાઇલ આલ્કોહોલ મિથેનોલ એની હલકી હાજરી બિલકુલ જણાયેલ નથી. પરંતુ જે FSL અધિકારી છે એમના માર્ગદર્શન હેઠળ એમની હાજરીમાં અમે તપાસ કરી રહ્યા છીએ હાલમાં પણ. અને આ ઘટનાની અંદર ખાસ અગત્યની બાબત એક જે એવી જણાઈ આવેલી છે કે એક સાક્ષી છે નજરે જોનાર વરુણ પરમાર કરીને, કે જેઓની પૂછપરછ અમે જાતે કરેલી છે. અને વરુણ પરમારના કહેવા મુજબ ગઈકાલે મોડી સાંજે આ જે 3 મરણ જનાર વ્યક્તિ છે એ પૈકીના કનુભાઈ ચૌહાણ, જેની ઉંમર આશરે 54 વર્ષ જેટલી છે, એ એક પેલી જે જીરા સોડાની બોટલ આવે છે પ્લાસ્ટિકની, એ પ્રકારની બોટલ લઈને આવેલા
અને એમને થોડુંક એ બોટલમાંથી જે જીરા સોડાની બોટલમાં જે પીણું હતું એ પીધેલું, અને ત્યારબાદ એમની બાજુમાં જે રવિન્દ્રભાઈ હતા એ રવિન્દ્રભાઈને આપેલું, રવિન્દ્રભાઈએ પીધેલું. અને રવિન્દ્રભાઈ એ દરમિયાન પાણીપુરીનું કામ કરતા જે યોગેશભાઈ કુશવા છે એ ત્યાં આવ્યા હતા બાઇક લઈને એમનું, અને એમને આપેલું. ત્યારબાદ આજે નજરે જોનાર સાક્ષી વરુણભાઈ પરમાર છે એમને પણ એ લોકો દ્વારા કહેવામાં આવેલું કે તમારે આ સોડા પીવી છે, પરંતુ એમને ના પાડેલી. ત્યાં એક છોકરો રમતો હતો, એમને પણ એમને આ એક ઓફર કરેલી, પણ એ છોકરો પણ રમતો રમતો નીકળી ગયેલો અને એને પીધેલું નહીં. હવે વરુણ પરમારના જે કહેવા મુજબ એમની હાજરીમાં જે રવિન્દ્રભાઈ રાઠોડ છે એ એકદમ અનઇઝીનેસ ફીલ કરી અને 5 જ મિનિટની અંદર બેસી ગયેલા અને એમને વોમિટ જેવું થતું હતું અને બેભાન થઈ ગયેલા. એટલે તાત્કાલિક એ એમને હોસ્પિટલ પહોંચાડેલા. અને અન્ય જે 2 વ્યક્તિઓ છે એમને પણ 5-7 મિનિટની અંદર જ તકલીફ થતા એ લોકોને પણ અલગ અલગ જગ્યાએથી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવેલા. હોસ્પિટલ ખાતે જ્યારે પહોંચાડ્યા ત્યારે કનુભાઈ ચૌહાણ છે એમનું ઓલરેડી ડેથ થઈ ગયેલું ડૉક્ટરના કહેવા મુજબ, અને અન્ય જે 2 વ્યક્તિઓ છે એ બંનેનું ડૉક્ટર લાંબી ટ્રીટમેન્ટ આપી નહોતા શક્યા. શરૂઆતની ટ્રીટમેન્ટની અંદર જ એમનું પણ મૃત્યુ થયેલું. આ બાબતમાં ડૉક્ટર સાથે ચર્ચા વિમર્શ કરી અને અત્યારે મોર્નિંગમાં જ વહેલી સવારે એમના પરિવારજનોને બીજી કોઈ તકલીફ ન પડે એટલા માટે CDHO જોડે વાત કરી અને એમના પેનલ ડૉક્ટરથી PM સ્ટાર્ટ કરવામાં આવેલા છે. અને ખાસ FSL અધિકારીની હાજરીની અંદર, કારણ કે જે ગઈકાલે એ જે જીરા સોડાની બોટલથી આ લોકોએ 3 જણાએ જે પીણું પીધેલું, તો એ બોટલ આ જે નજરે જોનાર સાક્ષી છે એ અને બીજા 2 વ્યક્તિ હતા, એ પૈકીના એક વ્યક્તિએ ત્યાં દુકાનની બહાર જે ડસ્ટબિન છે એની અંદર ફેંકેલી. એટલે તાત્કાલિક આપણે એ ઘટના સ્થળને પ્રિઝર્વ કરેલું અને FSL અધિકારીની હાજરીમાં હાલ પંચનામાની વિગતે એ ડસ્ટબિનની અંદર જે બોટલ્સ છે એ તમામ બોટલ્સ કબજે લઈ અને FSLને મોકલી રહ્યા છીએ કે જેથી કરીને બોટલ્સની અંદર પણ જો કોઈ ઝેરી દ્રવ્ય હોય તો એ ખબર પડે. આની અંદર ખાસ અગત્યની બાબત એ છે કે પીણું પીધા બાદ 5 જ મિનિટની અંદર ખૂબ જ એની ઘાતકી અસર જે થયેલી છે, તો એ બાબતે FSL અધિકારી જે એના એક્સપર્ટ છે એમના માર્ગદર્શન હેઠળ હાલ અમે તપાસ કરી રહ્યા છીએ. આ જે તપાસ છે LCBને સોંપી દેવામાં આવેલી છે. અને અન્ય જે એની બાબતો છે કે ઝેરી પીણું એ બોટલની અંદર ક્યાંથી આવ્યું અને એ વ્યક્તિએ બોટલ ક્યાંથી લીધી હતી, બાજુમાં એક દુકાન છે એની પણ પૂછપરછ કરી છે. પરંતુ એ પૂછપરછ મુજબ તો દરરોજ સોડા પીવાવાળા ઘણા બધા લોકો ત્યાં સાંજના સમયે આવતા હોય છે અને ઘણા બધા લોકો આ પ્રકારની સોડા પીતા હોય છે. પરંતુ આ બોટલમાંથી જે 3 જણાએ પીધું હતું એ 3 જણાને જ તાત્કાલિક આવી ગંભીર અસર થયેલી છે. એટલે એને ગંભીરતાથી લઈ અત્યારે અમારી અલગ અલગ ટીમો FSL અધિકારીના માર્ગદર્શન હેઠળ અને ડૉક્ટરના સતત સંપર્કમાં રહી અને કામગીરી કરી રહ્યા છીએ. PM થઈ અને જે વિશેરા PM બ્લડ અને ડૉક્ટર જે કંઈ જરૂરી સેમ્પલ અમને આપશે એ આજે જ FSLમાં પહોંચાડવામાં આવશે. અને FSL અધિકારીના સૂચન અને માર્ગદર્શન મુજબ પંચનામાની વિગતે જે સેમ્પલ કબજે લેવામાં આવેલા છે એ તમામ પણ આજે જ FSLને પહોંચાડવામાં આવશે. FSL અધિકારીની હાજરીમાં સોડાની બોટલને ડસ્ટબિનમાંથી કબજે લેવામાં આવી છે. બોટલમાં કોઈ ઝેરી પ્રવાહી છે કે નહીં જે ખબર પડે એટલા માટે. આ પીણું પીધા બાદ તેમને ઘાતકી અસર થઈ હતી. તપાસ છે તે LCBને સોંપવામાં આવી છે. ઝેરી પીણું બોટલમાં ક્યાંથી આવ્યું અને આ બોટલ ક્યાંથી લીધી હતી, જેને પગલે બાજુની દુકાનમાં પણ પૂછપરછ કરવામાં આવી હતી. જોકે ત્યાં તો ઘણા લોકો સોડા પીવા આવતા હોય છે, પરંતુ આ બોટલમાંથી જે 3 લોકોએ સોડા પીધી હતી તે 3 લોકોને જ આની ગંભીર અસર થઈ હતી. ભૂતકાળની થોડી ઘટના પર નજર કરીએ તો 2009ની સાલમાં અમદાવાદમાં થયેલ લઠ્ઠાકાંડમાં 140થી પણ વધુ લોકોએ મોતને ભેટ્યા હતા. જુલાઈ 2022માં અમદાવાદ પાસે આવેલા બોટાદમાં કેમિકલ કાંડ થયું અને 35થી વધુ લોકોની જિંદગીનો અંત આવી ગયો હતો. દારૂબંધી ધરાવતા ગુજરાતમાં દારૂની પૂરક હોય એમ બેફામ રીતે સિરપ વેચાતી હતી. ખેડા જિલ્લામાં સિરપ કાંડ ડિસેમ્બર 2023ના અંતમાં 5 લોકો માટે જીવલેણ સાબિત થયો હતો, જેમાં 3 લોકો નડિયાદથી 4 કિલોમીટર દૂર આવેલા બિલોદરા ગામના જ વતની હતા. આશા રાખીએ આ કેસમાં આવું કંઈ હોય નહીં. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.